જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આપણે આજના વિડીયોમાં વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા જીડી કોન્સ્ટેબલની ભરતી જે જાહેર કરવામાં આવી છે તેના વિશે। 25,000થી વધુ પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પાસ થયેલા છે તેમના માટે એક આ સુનેરો મોકો છે। તો ચાલો વધુ માહિતી આપણે આગળ વિડીયોમાં જાણીએ। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। એસએસસી દ્વારા બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી, એઆર અને એસએસએફ જેવા દળોના કોન્સ્ટેબલ જીડીની જગ્યા માટે કુલ 25,487 જગ્યા માટે જાહેરાત કરી છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે। ભરતી બોર્ડ સ્ટાફ સિલેક્શન ગણાશે એટલે કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન। પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અને રાઇફલમેન જીડી। જાહેરાત નંબર તમને સ્ક્રીન પર આપેલો છે। કુલ ખાલી જગ્યા 25,487 છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે એટલે કે તમારે આ અરજી ઓનલાઈન કરવાની રહેશે, જેની એપ્લિકેશન ડેટ 1 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2025, એટલે કે તમારે ઓનલાઈન અરજી 31 ડિસેમ્બર પહેલાં કરવાની રહેશે। પરીક્ષાની તારીખ ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે 2026માં આવશે। સત્તાવાર વેબસાઇટ તમારે જે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે તમારે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવાની રહેશે। અહીંયા આપણે પોસ્ટ વાઇઝ આપણે કેટલી વેકેન્સી છે તે જોઈ લઈએ। બીએસએફમાં જે પુરુષની વેકેન્સી છે એ 524 છે, સ્ત્રીની 92, ટોટલ 616 વેકેન્સી છે। સીઆઈએસએફમાં ટોટલ 14,595 જગ્યા છે, જેમાં પુરુષની 13,135, સ્ત્રી માટે 1,460। સીઆરપીએફમાં 5,490 ટોટલ જગ્યા છે, જેમાં પુરુષ માટે 5,366, સ્ત્રી માટે 124। એસએસબી માટે 1,764 ટોટલ જગ્યા છે, જે ફક્ત ને ફક્ત પુરુષો માટે છે। આઈટીબીપીમાં ટોટલ 1,293 જગ્યા છે, જેમાં 1,099 જગ્યા પુરુષ માટે અને સ્ત્રી માટે 194 જગ્યા છે। આસામ રાઇફલ્સમાં ટોટલ 1,706 જગ્યા છે, જેમાં પુરુષમાં 1,556 અને સ્ત્રીમાં 150 જગ્યા માટે ફળવાઈ છે। એસએસએફમાં ટોટલ 23 જગ્યા છે, જે ફક્ત ને ફક્ત પુરુષો માટે છે। આ રીતે ટોટલ પુરુષો માટે 23,467 અને સ્ત્રી માટે 2,020 જગ્યા બહાર પાડવામાં આવી છે। ટોટલ 25,487 પોસ્ટ ભરતી કરવાની છે। ઉમેદવારોએ 1/1/2026ના રોજથી માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી મેટ્રિક ધોરણ 10 પાસનું પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે તમે જે આ એપ્લિકેશન ફોર્મ ભરો છો તે તારીખ સુધી તમે ધોરણ 10 પાસ કરેલા હોવા જરૂરી છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ તમારી હોવી જરૂરી છે, એટલે કે તમારી જન્મ તારીખ 2/1/2003થી 1/1/2008 વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ। કાસ્ટ વાઇઝ તમને જન્મની જે ઉંમરની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે તે જરૂરથી અહીંયા આપવામાં આવશે, જેમ કે એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ અને ભૂતપૂર્વ સૈનિકો હોય એમને 3 વર્ષ જે સેવા તેમની જે ડ્યુટી હોય તેના બાદ 3 વર્ષ સુધી તેમને છૂટછાટ આપવામાં આવશે। અરજી ફોર્મની વાત કરીએ તો તમારે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસવાળા જે કેન્ડિડેટ છે તેમને ₹100 ફક્ત ફીસ પે કરવાની રહેશે, જ્યારે મહિલા, એસસી, એસટી, ઈએસએમ કોઈ પણ જાતની ફીસ પે કરવાની રહેતી નથી, તેમને ફી મુક્ત છે। આ પોસ્ટ માટે તમારે પગાર ધોરણ ક્લાસ 3નો મળશે, એટલે કે 21,700થી લઈને 69,100 સુધીનું તમારું પગાર ધોરણ રહેશે। સિલેક્શન પ્રોસેસ શું રહેશે તો તે જાણીએ આપણે। કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે। પહેલાં તમારે ઓનલાઈન ઓબ્જેક્ટિવ જે MCQ હોય છે તે આપવાનું રહેશે। તેમાંથી જે ઉમેદવારો પાસ થશે તેમને એક શારીરિક ધોરણની કસોટી પાસ કરવાની રહેશે, જેમાં ઊંચાઈ, છાતી અને વજનનું માપદંડ માપવામાં આવશે। શારીરિક કાર્યક્ષમતા કસોટી દોડ તમારે પાસ કરવાની રહેશે। ત્યારબાદ તમારી જે ડૉક્ટરી તપાસ હોય છે, તબીબી તપાસ, એ તમારે કરવાની રહેશે। ત્યારબાદ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેના ચકાસણી રૂપ તમારે અહીંયા આ પદ્ધતિ મુજબ તમારું સિલેક્શન થશે।
હવે વાત કરીએ આપણે કોમ્પ્યુટર બેઝ એક્ઝામની. તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ જે છે તે ટોટલ 80 પ્રશ્નોનું રહેશે, જેમાં એક પ્રશ્ન તમારો 2 માર્ક્સનો ગણાશે. સમય તમારો 60 મિનિટનો રહેશે. નકારાત્મક જો તમે ખોટો કોઈ આન્સર આપો છો તો તેના 0.25 માર્ક્સ તમારા કપાશે. જે તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાની છે તેમાં અંગ્રેજી, હિન્દી અને 13 પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી સહિત તમારે અહીંયા પ્રશ્નો જે છે તે આવશે. જેમાં ભાગ એમાં સામાન્ય બુદ્ધિ અને તર્કના 20 પ્રશ્નો રહેશે, તેના ગુણ 40 માર્ક્સ રહેશે. ભાગ બીમાં સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિના પ્રશ્નો રહેશે, જેમાં પ્રશ્નો 20 ગુણ 40 માર્ક્સ રહેશે. ભાગ સીમાં તમારે પ્રાથમિક ગણિતના પ્રશ્નો આવશે, જે 20 માર્ક્સના રહેશે, પ્રશ્નો 20 રહેશે અને ગુણ તમારે 40 માર્ક્સના રહેશે. ભાગ ડીમાં અંગ્રેજી અને હિન્દીને લગતા પ્રશ્ન આવશે, જેના પ્રશ્નો 20 હશે, ટોટલ 40 માર્ક્સનું હશે. આ રીતે ટોટલ 4 ભાગમાં તમારે MCQના જે પ્રશ્નો છે એ પેપર આપવાનું રહેશે. 60 મિનિટનું પેપર રહેશે. એક પ્રશ્નના 2 માર્ક્સ લે કે તમારે 80 પ્રશ્નોના 160 માર્ક્સનું પેપર રહેશે. નેગેટિવ માર્ક્સ 0.25 રહેશે. હવે તમારે તાર્કિક જે શારીરિક કસોટી છે તેના વિશે આપણે વાત કરીએ. શારીરિક ધોરણ કસોટીમાં ઊંચાઈ પુરુષની 170 સેન્ટીમીટર જ્યારે સ્ત્રીની 157 સેન્ટીમીટર હોવી જરૂરી છે. જ્યારે છાતીમાં માત્ર પુરુષો માટે જે વિસ્તૃત ન થયેલી હોય તે 80 સેન્ટીમીટર અને ન્યૂનતમ વિસ્તરણ છે જે તે 5 સેન્ટીમીટરનું હોવું જરૂરી છે. શારીરિક કાર્યક્ષમતામાં જે દોડ છે તે પુરુષને 24 મિનિટમાં 5 કિલોમીટર અને સ્ત્રીને 8.5 મિનિટમાં 1.6 કિલોમીટર દોડવાનું રહેશે. લદ્દાખ પ્રદેશના ઉમેદવારો માટે અલગથી ધારાધોરણો લાગુ કરવામાં આવશે. તેમને આ નિયમ લાગુ પડશે નહીં, તેમને અલગથી બીજા નિયમો લાગુ પડશે. હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી. તો અરજી કરવા માટે તમારા લેપટોપ અથવા તો તમારા મોબાઈલના ગૂગલમાં જઈને તમારે સ્ટાફ સિલેક્શન કમિશન જે ઓફિશિયલ વેબસાઇટ છે SSC www.ssc.government.in તે તમે ટાઈપ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થશે. વેબસાઇટમાં જે ફર્સ્ટ લિંક આવે છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે તેનું એક પેજ ઓપન થશે. જો અગાઉ તમે SSCમાં કોઈ પણ એક્ઝામ માટે અપ્લાય કરેલું છે તો ફક્ત ને ફક્ત તમારે લોગિન કરવાનું રહેશે ID પાસવર્ડ કરીને. અને જો તમે ફર્સ્ટ ટાઈમ લોગિન કરી રહ્યા છો, ન્યૂ યુઝર છો, તો તમારે અહીંયા તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વન ટાઈમ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અપ્લાય ઉપર ક્લિક કરીને અરજી કરવાની રહેશે. તમે CFF અને SSF અને રાઇફલમેન જે GDનું આસામ રાઇફલ્સ પરીક્ષા 2026 લખેલું હશે ત્યાં અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે, જેને તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. તમારો લાઈવ ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે સહી અપલોડ કરવાની રહેશે અને જો તમારે ફી લાગુ પડતી હોય તો તમારે ફીસ ચૂકવવાની રહેશે. ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અરજી ફોર્મ ભરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જરૂરથી અમને મેસેજ કરજો. અમે તમારું અરજી ફોર્મ ભરી આપીશું. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અમારો શેર થાય અને તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કરેલું છે, જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે પોલીસ લાઇનમાં કે CRPFમાં જવા માટે, તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો. વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.